હેલો ફ્રેન્ડ્સ, તાજેતરમાં ચર્ચામાં રહેલા વિવિધ ઓપરેશનની જે આપણે વાત કરીએ તો કે સ્પર્ધાત્મક પરીક્ષાના દ્રષ્ટિએ છે આપણા માટે ખૂબ ઉપયોગી છે. તો ચાલો એક નજર ઓપરેશન તરફ ફેરવીએ. ઓપરેશન હોક છે સીબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, કે જેની અંદર ઓનલાઈન બાળ જાતીય શોષણમાં સંકળાયેલ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કને નાબૂદ કરવું એવો એનો ઉદ્દેશ હતો. ત્યારબાદ યોજાયું હતું ઓપરેશન સિંદૂર, કે ભાઈ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. તેના જવાબમાં આપણી ભારતીય આર્મીએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના 9 આતંકવાદી જગ્યાઓ ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ આવે છે ઓપરેશન બ્રહ્મા. મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે તેમાં સહાય કરવા માટે ભારત દ્વારા છે ઓપરેશન બ્રહ્મા શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ આવ્યું હતું ઓપરેશન ટીકા, કે ભાઈ ઓપરેશન ટીકા છે પહેલગામ આતંકવાદી હુમલા બાદ આતંકવાદી છાવણીઓને શોધી અને તેને નાશ કરવા માટે છે શરૂ કરાયું હતું, કે જે ભારતીય સેના, સીઆરપીએફ, રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા છે શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓપરેશન કેલર, કે જે જમ્મુ કાશ્મીરના શોપિયન જિલ્લામાં ભારતીય સેના દ્વારા છે શરૂ કરવામાં આવ્યું હતું, કે એની અંદર એના માસ્ટર માઇન્ડને મારી નાખ્યો. ત્યારબાદ છે ઓપરેશન ચક્ર, ઓનલાઈન સાયબર ક્રાઇમને રોકવા માટે સીબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, કે જેનું નામ છે ઓપરેશન ચક્ર. ત્યારબાદ આવેલું હતું ઓપરેશન દોસ્ત, કે જેની અંદર તુર્કીમાં આવેલ ભૂકંપમાં મદદ કરવા માટે ભારત દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આવે છે ઓપરેશન મેઘચક્ર, કે સીબીઆઈ દ્વારા બાળ યૌન શોષણને અટકાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. અને ઓપરેશન કાવેરી, કે જે સુડાનમાંથી ભારતીયોને પરત લાવવા માટે છે એ યોજવામાં આવ્યું હતું. અને ઓપરેશન દેવી શક્તિની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટેનું ઓપરેશન હતું. તેમજ યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. તો આવીને આવી રસપ્રદ માહિતી જોવા માટે અત્યારે જ આપણા પેજને ફોલો કરો.